બધા થાક્યા નથી ને? તો બે હાથની મુઠ્ઠી વારીને જોરથી એકવાર સદારામ બાપાની જય થઈ જાય. બોલો સદારામ બાપાની. આજે આપણા સમાજનું ગૌરવ, સમાજની બેન, સમાજની દીકરી ગેનીબેનના સત્કાર સન્માન કાર્યક્રમમાં આપણી વચ્ચે મંચ પર બિરાજમાન એઆઈસીસીના સૌથી મોસ્ટ સિનિયર મહામંત્રી, ગુજરાત કોંગ્રેસના પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય શક્તિસિંહભાઈ, આપણા સૌના પૂજનીય દાસ બાપુ, સમગ્ર દેશમાં સામાજિક ન્યાય માટે સંવિધાન બચાવોના નારા સાથે કામ કરતા કરતા આજે એક નવી જવાબદારીના સ્વરૂપે એઆઈસીસીના સેક્રેટરી અને આપણા ગુજરાતના સહપ્રભારી આપણી વચ્ચે ઉપસ્થિત બેન સુભાષિની બેન, મંચ પર બધાના નામ નથી લેતો પણ આપણા સૌના મુરબ્બી જગદીશભાઈ, આપણા સાંસદ બેન ગેનીબેન, તમામ અમારા સાથી ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, સમાજના આગેવાનો, પક્ષના આગેવાનો અને આપ સૌ સમાજની આન બાન ને શાન એવા વડીલો, ભાઈઓ, બહેનો ને સાથી યુવાન મિત્રો અને પત્રકાર મિત્રો, 1947 પહેલા દેશમાં અંગ્રેજોનું શાસન હતું. જોર જુલમ, અત્યાચાર, શોષણ અને ભેદભાવનું એ રાજ હતું. એની સામે લાંબી આઝાદીની લડાઈ લડી અને કોંગ્રેસના નેતૃત્વમાં એ વખતના તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ લડ્યા અને આ દેશને આઝાદી અપાવી. આઝાદ ભારત દેશની પહેલી કોંગ્રેસની સરકારે બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં બનેલ બંધારણને અક્ષરે અક્ષર અમલ કરવાનું કામ કર્યું અને એ જ બંધારણે આપણને સૌને સમાનતાનો અધિકાર આપ્યો કે આ દેશની તમામ સત્તા પર, આ દેશની તમામ સંપત્તિ પર આ દેશના એક એક નાગરિકનો સમાન અધિકાર છે. અને આઝાદ ભારત દેશમાં આપણા જેવા જે તમામ ગરીબ સામાન્ય વર્ગના લોકો હતા એ તમામ સમાજોને જો કોઈએ ઓળખ આપી હોય, અધિકાર આપ્યો હોય, મુખ્ય પ્રવાહમાં જોડાવા માટેની જો કોઈએ તક આપી હોય તો એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે આપી છે. આપણને અનામતનો લાભ આપ્યો, આપણને યોજનાકીય અધિકાર આપ્યા, આપણને તમામ રીતે એ રાજકીય પ્રતિનિધિત્વ પણ પાર્ટી આપ્યું છે. પણ આ ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી જે ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે અને છેલ્લા 10 વર્ષથી દેશમાં જે શાસન ચાલે છે એ અંગ્રેજોની નીતિ મુજબનું શાસન ચાલે છે. ભાગલા પાડો ને રાજ કરો, તમામ સત્તા સંપત્તિનું કેન્દ્રીકરણ કરવાનું અને મુઠ્ઠીભર લોકો માટે રાજ ચાલતું હોય, મુઠ્ઠીભર લોકો તાકાત દ્વારા થતા હોય એવું આ શાસન ચાલે છે. અને એટલા જ માટે જન નેતા રાહુલ ગાંધી કહે છે કે દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ. ઘણા બધા લોકો એમ કે જાતિ આધારિત વસ્તી ગણતરી શું કામ? પણ જો તમારે સામાજિક ન્યાય લાવવો હોય, બંધારણે આપેલા અધિકારો દરેક સુધી પહોંચે એવી સમાનતા લાવી હોય, સમાજના તમામ વર્ગનો વિકાસ કરવો હોય, આવનારી પેઢીની ચિંતા કરવી હોય તો આ દેશની સૌથી મોટી જો તાતી જરૂરિયાત હોય તો આજે જાતિ આધારિત વસ્તી ગણતરી આજની તાતી જરૂરિયાત છે.
અને ગુજરાતની વાત કરીએ તો આજે ચોક્કસ યાદ કરવા પડે આપણા સમાજનું ગૌરવ સ્વર્ગસ્થ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી સાહેબને કે જેમણે આ ગુજરાતમાં બક્ષીપંચ સમાજ માટે 27% અનામતની શરૂઆત કરી અને એની સામે આજના જે સત્તા પક્ષમાં બેઠા છે ભાજપના લોકો જ્યારે રસ્તા પર ઉતરીને વિરોધ કરતા હતા, આંદોલન કરતા હતા, તોફાન કરતા હતા અને જ્યારે એક તબક્કે વાત આવી કે કાં તો આ અનામત પાછી ખેંચો નહીં તો તમારી ખુરશી છોડો, પણ એ આપણું ગૌરવ હતો, આપણો સમાજનો વીર હતો કે જેણે ખુરશી છોડી દીધી પણ આ અનામત જવા દીધી નહીં. અને એનો લાભ આજે શિક્ષણમાં, નોકરીઓમાં આપણે સૌ લઈએ છીએ. પણ આજે જ્યારે આપણે સમાજ ભેગો થયો છે, અહીંયા ઠરાવ રજૂ થયો છે, મારે એમાં થોડી એક બે વાતો ઉમેરવી પણ છે કે ગુજરાતમાં પણ છેલ્લા 3 દાયકાથી આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આપણને શું મળ્યું અને શું ગુમાયું એ આ ગુજરાતના ગરીબ વર્ગે આજે હિસાબ કરવાનો સમય છે. છેલ્લા 5 ટર્મથી ધારાસભ્ય તરીકે જ્યારે વિધાનસભામાં બજેટ રજૂ થાય દર વર્ષે માગણી કરીએ કે ગુજરાતમાં 52% વસ્તી બક્ષીપંચ સમાજની છે, 60% વસ્તી એસસી સમાજની છે, 14% વસ્તી આદિવાસી સમાજની છે, 9% વસ્તી લઘુમતી સમાજની છે. આનો સરવાળો કરીએ તો એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી આ 4 સમાજની વસ્તી ગણો તો ગુજરાતમાં 82% વસ્તી થાય છે. એ આદિવાસી સમાજ હોય કે દલિત સમાજ હોય, એને બંધારણની જોગવાઈ મુજબ એના વસ્તીના પ્રમાણમાં બજેટ મળે છે, પણ બક્ષીપંચ સમાજને એના વસ્તીના પ્રમાણમાં બજેટ નથી મળતું. અમે વારંવાર માગણી કરીએ છીએ કે આ સમાજને આજે ગુજરાતમાં સૌથી વધારે અન્યાય થાય છે અને એનો એક જ દાખલો આપો કે ગુજરાતમાં 52% વસ્તી આપણી છે. આ વર્ષે 3 લાખ કરોડનું રાજ્ય સરકારનું બજેટ બન્યું. બક્ષીપંચ માટેનો અલગ વિભાગ છે, મિનિસ્ટર છે, જઈને તપાસ કરજો એના પૈસા કેટલા ફાળવ્યા. 3 લાખ કરોડના બજેટમાંથી આ બક્ષીપંચ વિભાગને ફક્ત 2800 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. એટલે 52% વસ્તી સામે 1% બજેટ પણ આપવામાં આવતું નથી. ત્યારે આજે આ ઠરાવમાં ઉમેરવામાં આવે કે કદાચ 52% બજેટ ના આપો તો ચાલશે, પણ જે રાજ્ય સરકારે 27% અનામત સ્વીકારેલી છે, આ ગુજરાતના બક્ષીપંચ સમાજને બજેટમાંથી 27% રકમ મળવી જોઈએ એવી માગણી આજે આ મીટિંગમાંથી આપણે સૌ કરીએ છીએ. બધા સંમત છો તો હાથ ઊંચો કરજો. અને આ 27% રકમથી શું થશે? આજે 3 લાખ કરોડના બજેટમાંથી આપણા માટે 2800 કરોડ રૂપિયા ફળવાય છે. એના બદલે જો 27% બજેટ ફળવાય તો 81,000 કરોડ રૂપિયા ફળવાય. આ 81,000 કરોડ ફળવાય તો કોઈ પણ બક્ષીપંચ સમાજનો વાસ હોય કે વિસ્તાર હોય કે ફળિયું હોય એ કાચા રસ્તા વાળું નહીં રહે, કોઈનું મકાન કાચું નહીં રહે. કોઈ યુવાનને ધંધો રોજગાર કરવો હોય તો તરત એને લોન મળશે, એને શાળાઓ મળશે, હોસ્પિટલ મળશે, તમામ સુવિધાઓ આપણને મળી શકશે. અને એ જ રીતે અન્યાય કેવો થાય છે એનો બીજો દાખલો આપો. આ ગુજરાત સરકારમાં સામાજિક ન્યાય અને અધિકાર વિભાગ અંતર્ગત 8 જેટલા બોર્ડ નિગમ ચાલે છે. 8માંથી 7 બોર્ડ નિગમ એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજ માટે ચાલે છે અને 1 બોર્ડ નિગમ બિન અનામત વર્ગ માટે ચાલે છે. આ 7 જે નિગમ ચાલે છે એમાં ગુજરાતની 28% વસ્તી ધરાવતો
ઠાકોર કોળી સમાજ એના માટેનું ઠાકોર કોળી વિકાસ નિગમ પણ ચાલે છે. આ 7 નિગમો માટે સરકાર વર્ષે પૈસા કેટલા ફાળવે છે? તો 270 કરોડ રૂપિયા. 82% વસ્તી માટેના નિગમોમાં 270 કરોડ રૂપિયા ફળવાય છે અને 18% વસ્તી વાળા નિગમને 550 કરોડ રૂપિયા ફળવાય છે. આપણે 550 કરોડ ફાળવો એનો કોઈ વાંધો નથી. એને બદલે 5000 કરોડ ફાળવો અમે ટેકો કરીએ છીએ. પણ આ ગુજરાતની 82% વસ્તી માટે જે 270 કરોડ રૂપિયા ફાળવીને તમે અન્યાય કરો છો, આ સમાજોને મજાક ઉડાવો છો, એની સામે અમારો વાંધો છે. અને આ ઠાકોર કોળી વિકાસ નિગમને જેની 28% વસ્તી ગુજરાતમાં છે એને ફક્ત 42 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે. મારી તમને બધાને વિનંતી છે, કેટલા પૈસા હોવા જોઈએ? પેલા કોઈ આપણા ભાઈ હતા એમ કહેતા હતા કે હું સરકારમાં જઈશ એટલે કેટલા કરોડ કયા હતા? 2000 કરોડ રૂપિયા ફળવાઈશ. મારે આપ સૌને વિનંતી છે કે આપણે વસ્તીના પ્રમાણમાં બજેટની ફાળવણી થવી જોઈએ. અને બજેટની ફાળવણી ક્યારે થાય? જ્યારે જાતિ આધારિત વસ્તી ગણતરી થાય. અને એટલા માટે રાહુલ ગાંધી કહે છે કે સામાજિક ન્યાય માટે જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ. આપણી આજના આ ઠરાવમાં એક પણ ઉમેરવાની જરૂર છે. ગુજરાતમાં સહકારી સંસ્થાઓ છે, દૂધની ડેરીઓ છે, બેંકો છે, એપીએમસી છે, સંઘો છે. આ બધી જ જગ્યાએ સમાજના સામાન્ય વર્ગના લોકો પણ મહેનત પરસેવો કરીને એનું યોગદાન આપે છે. પણ આ તમામ સહકારી સંસ્થાઓમાં જ્યારે નોકરી આપવાની વાત આવે ત્યારે આપણો વારો ક્યાંય આવતો નથી. મારી આ મંચ પરથી માંગણી છે કે ગુજરાતમાં જેટલી પણ સહકારી સંસ્થાઓ છે એ તમામ સહકારી સંસ્થાઓમાં જે રીતે રાજ્ય સરકારમાં એસસી, એસટી ને ઓબીસી માટે અનામતની વ્યવસ્થા છે એ જ રીતે ગુજરાતની તમામ સહકારી સંસ્થાઓમાં પણ એસસી, એસટી, ઓબીસી માટે અનામત પ્રથા લાગુ કરવામાં આવે એવું આજની સભા સમક્ષ હું દરખાસ્ત મૂકું છું. બધા સંમત હોય તો હાથ ઊંચો કરજો. અને આ તમામ વસ્તુ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે ગુજરાતમાં આપણી ચિંતા કરવા વાળી સરકાર આવશે. આપણી લાગણી વાળા લોકો ગાંધીનગરમાં બેઠા છે. આપણું દુઃખ દર્દ સમજવાળા વાળા વ્યક્તિઓ સચિવાલયમાં બેઠા છે. અને રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં દેશમાં કોંગ્રેસનું શાસન હશે ત્યારે આ બધી જ માગણીઓ અને લાગણીઓ આપણી પૂરી થશે એવો 100% આપણને શ્રદ્ધા અને વિશ્વાસ છે. ત્યારે જે રીતે ગેનીબેનને બનાસકાંઠાની જનતાએ આશીર્વાદ આપ્યા છે, આ તબક્કે આપણે સૌ પહેલા તો આભાર માનીએ કોંગ્રેસના નેતૃત્વનો, આદરણીય સોનિયાજીનો, કોંગ્રેસ પ્રમુખ આદરણીય ખડગે સાહેબનો, આપણા નેતા રાહુલ ગાંધીનો કે જેમણે બનાસકાંઠાના લોકોએ એક નામ મોકલ્યું અને સૌથી પહેલા લિસ્ટમાં ગેનીબેનનું નામ જાહેર કર્યું. એ આપણા નેતૃત્વનો આભાર માનીએ છીએ. સાથે સાથે બનાસકાંઠાની 18 આલમનો આભાર માનીએ કે જેમણે ગરીબ સામાન્ય પરિવારમાંથી આવનારી આપણા સમાજની દીકરીને, બહેનને એ બનાસની બહેન તરીકે દેશની સૌથી મોટી પંચાયત લોકસભા સામાજિક ન્યાય થાય, તમામ લોકોને સમાનતાનો અધિકાર મળે, બજેટમાંથી પૂરતો હિસ્સો મળે, નોકરીઓમાંથી પૂરતો હિસ્સો મળે, તમામ સંસાધનો છે એમાંથી પૂરો હિસ્સો મળે અને એના માટે જાતિ આધારિત વસ્તી ગણતરી થાય એ સંકલ્પ સાથે આગળ વધીએ. એ જ વાત સાથે ગેનીબેનને ખૂબ ખૂબ શુભેચ્છા કે જે રીતે